કેમ છો બાળકો? ધોરણ 9 વિજ્ઞાન વિષયના પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. અને હવે તો આપણે બધા જાણીએ છીએ કે એ કોષ છે. એના વિશેના અભ્યાસના આ ચોથા ભાગમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, પ્રથમ 3 ભાગમાં આપણે કોષની શોધ, કોષવાદ અને કોષની મુખ્ય લાક્ષણિકતાઓ, કોષરસ પટલ અને કોષ દિવાલ, કોષ રસ અને કોષ કેન્દ્રને સમજવા માટેનો પ્રયત્ન કર્યો. હવે આપણે ક્રમશઃ છેલ્લે એ વાત ઉપર હતા કે કોષને કેટલાક જુદા જુદા કાર્યો કરવાના હોય છે અને એ કાર્યો કરવા માટે કોષની અંદર કેટલીક નાની નાની રચનાઓ આવેલી હોય છે. અને આજે આપણે આવી જ નાની નાની રચનાઓ, જેને આપણે કોષીય અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ, એના વિશેનો અભ્યાસ કરવા માગીએ છીએ. મિત્રો, જેમ આપણે આગળ વાત કરીએ એમ કે બહુકોષીય સજીવો જટિલ દેહ રચના ધરાવે છે અને આ દેહ રચનામાં જુદા જુદા અંગો એ જુદા જુદા કાર્યો કરે છે. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ એમને કરવી પડે છે અને આ રાસાયણિક પ્રક્રિયાઓને કે કાર્યોને એકબીજાથી અલગ કરવા માટે કોષ પટલથી આવૃત હોય તેવી નાની નાની રચનાઓ ધરાવે છે. અને આવી નાની નાની રચનાઓને આપણે કોષીય અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ. આપણે વાત કરીએ તો પ્રાણી કોષની એક આકૃતિ તમારી સામે છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે પ્રાણી કોષ છે એટલે કોષ દિવાલ તો નહીં હોય, પણ કોષરસ પટલ છે. મારા કર્સર ઉપર ખાસ ધ્યાન રાખજો. મધ્યમાં આવું કોષ કેન્દ્ર પણ છે, જેને ન્યુક્લિયસ કહીએ છીએ. અને આ જે તમને ભૂરા રંગનો દેખાય છે તે કોષરસ છે. આ કોષરસમાં કોષના જુદા જુદા કાર્યો કરવા માટે કેટલીક અંગિકાઓ આપણે ક્રમશઃ વાત કરવાની જ છે, પણ હું એમ છતાં પણ એક બેને તમને અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કરું તો માની લો કે આ જે છે એ અંતઃકોષરસ જાળ છે. અંગ્રેજી નામ છે એનું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ. આ ચપટી કોથળી જેવી જે દેખાય છે એને આપણે ગોલ્ગી કાય કહીશું. આ જે છે એ લાઇસોઝોમ છે. તો આવી જુદી જુદી અંગિકાઓ મિત્રો જુદા જુદા કાર્યો કરવા માટે પ્રત્યેક કોષ ધરાવે છે. એ જ રીતે વનસ્પતિ કોષની અંદર પણ ફરીથી યાદ કરાવું છું કે વનસ્પતિ કોષ છે એટલે સેલ વોલ એટલે કે કોષ દિવાલ પણ ધરાવે છે, જે સેલ્યુલોઝની બનેલી છે, કોષરસ પટલની ઉપર છે રક્ષણાત્મક આવરણ તરીકે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવા માટે. એ સિવાય પણ કેટલીક અંગિકાઓ, દાખલા તરીકે ખાસ એક અંગિકાની વાત કરું તો વનસ્પતિ કોષ છે અને વનસ્પતિ પોતે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જાતે બનાવે છે. તમે ભણી ગયા છો. તો એક આવી પણ અંગિકા જેને આપણે હરિતકણ તરીકે ઓળખીએ છીએ, મારું કર્સર જ્યાં ફરે છે અને તમે જોઈ શકશો, તો આવી ઘણી બધી અંગિકાઓ વનસ્પતિ કોષમાં પણ હોય છે. કેટલીક અંગિકાઓ બંને કોષમાં જોવા મળે છે, જ્યારે કેટલીક અંગિકાઓ માત્ર પ્રાણી કોષ ધરાવે છે તો કેટલીક અંગિકાઓ માત્ર વનસ્પતિ કોષ ધરાવે છે.
તો આવી અંગિકાઓ, એમની રચના, એમના કાર્યો વિશેની વાત આજે આપણે કરવાના છીએ મિત્રો. સૌથી પહેલાં આપણે વાત કરીશું અંતઃકોષ રસ જાળ વિશેની. મિત્રો, હમણાં જ જેમ આપણે આકૃતિમાં જોયું એમ કે આ એક કોષ છે અને એના કોષ કેન્દ્રની નજીક અહીંયા આપણને આ જે રચના જોવા મળે છે એ અંતઃકોષરસ જાળ છે. એના વિશે આપણે સમજીએ તો અંતઃકોષરસ જાળ એ પુટિકાઓ એટલે મિત્ર નાની નાની કોથળીઓ અને નલિકાઓથી બનેલું એક જાળીરૂપ તંત્રમય રચના છે. અને એટલા માટે તો એનું નામ પણ તમે જુઓ, અંતઃ એટલે અંદર, કોષરસ મતલબ કોષરસની અંદર પથરાયેલું જાળું, જે શેનું બનેલું છે તો પુટિકાઓ અને નલિકાઓનું બનેલું છે. અને આ રચના એ અંતઃકોષરસ જાળ તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ તો આવી અંતઃકોષરસ જાળ મિત્રો બે પ્રકારની હોય છે. બહુ સરળ પ્રકાર છે. પહેલો પ્રકાર છે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ, જેને અંગ્રેજીમાં આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે RER તરીકે ઓળખીશું. અને બીજો પ્રકાર છે લીસી અંતઃકોષરસ જાળ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે એને હવે આપણે SER તરીકે ઓળખીશું. તો હવે જ્યારે પણ આપણી કોઈ વાતમાં RER આવે તો આપણે સમજીશું એ ખરબચડી અંતઃકોષરસ જાળ છે, અને SER આવે ત્યારે આપણે સમજીશું કે તે લીસી અંતઃકોષરસ જાળ છે. વધુ સારી આકૃતિથી જોવાનો પ્રયત્ન કરીએ તો કોષ કેન્દ્રની ફરતે સામાન્ય રીતે હોય છે એટલે અહીંયા આપણે એ રીતે સમજીએ છીએ. આ જે તમને દેખાય છે એ ખરબચડી અંતઃકોષરસ જાળ છે, અને આ જે દેખાય છે ક્રીમ કલર જેવી એ લીસી અંતઃકોષરસ જાળ છે. આગળ વાત કરીશું કે ખરબચડી કેમ છે, તો એના ઉપર રિબોઝોમ્સની કણિકાઓ આવેલી હોય છે, અને આ રિબોઝોમ્સની કણિકાઓ હોવાના કારણે તે મિત્રો ખરબચડી હોય છે. જ્યારે આના ઉપર રિબોઝોમ્સ આવેલા હોતા નથી, અને રિબોઝોમ્સ આવેલા હોતા નથી એટલા માટે એ લીસી અંતઃકોષરસ જાળ છે. તો જેમ વાત કરીએ એમ કે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ્સની કણિકાઓ છે, અને રિબોઝોમ્સનું કાર્ય મિત્રો ખાસ યાદ રાખજો, પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું, પ્રોટીન પેદા કરવાનું, પ્રોટીન ઉત્પન્ન કરવાનું કાર્ય છે. અંતઃકોષરસ જાળ દ્વારા આ જે પ્રોટીન ઉત્પન્ન થાય છે એ પ્રોટીનને કોષમાં એની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા સ્થાનોએ મોકલવામાં આવે છે. લીસી અંતઃકોષરસ જાળ જેના ઉપર રિબોઝોમ્સ નામની કણિકાઓ આવેલી હોતી નથી, અને એ ચરબી એટલે કે લિપિડનું સંશ્લેષણ અથવા તો નિર્માણ કરે છે. અને છેલ્લે આપણે આગળના ભાગમાં તો ભણી જ ગયા છીએ કે પ્રોટીન અને લિપિડનું એક કાર્ય એ પણ છે કે કોષરસ પટલનું નિર્માણ કરવું, અને આ પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના નિર્માણમાં મદદરૂપ થાય છે. આ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ પણ કહેવામાં આવે છે. તો આ અંતઃકોષરસ જાળના કાર્યની વાત થઈ, અને ક્યારેક અન્ય પ્રોટીન્સ અને લિપિડ ઉત્સેચકો તરીકે અને અંતઃસ્ત્રાવો તરીકેનું કાર્ય પણ કરતા હોય છે મિત્રો. હવે આગળ વાત કરીએ તો જુદા જુદા કોષોમાં અંતઃકોષરસ જાળની રચના પણ જુદી જુદી હોય છે, પણ એક વાત ચોક્કસ
નિશ્ચિત છે કે એ જાળી રૂપતંત્રમય રચના છે. કાર્યની વાત આપણે થોડી કરી ગયા કે કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટેના માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોની જે એસીઆર એટલે લીસી અંતઃકોષરસ જાળ એ વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બિનઝેરી બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ સિવાયના કાર્યની વાત તો આગળ કરી જ ગયા કે કોષરસ પટલનું જે જૈવ સંશ્લેષણ છે એમાં પણ આ પ્રોટીન અને લિપિડ જે અંતઃકોષરસ જાળ ઉત્પન્ન કરે છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ વાત થઈ અંતઃકોષરસ જાળ વિશેની. હવે બીજી અંગિકાની વાત કરીએ, એ છે ગોલ્ગી પ્રસાધન. કેટલીક વખત એને ગોલ્ગી કાય પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને ગોલ્ગી બોડી તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો, ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી નામના જીવવિજ્ઞાની દ્વારા કરવામાં આવ્યું હતું અને એટલા માટે એ અંગિકાનું નામકરણ પણ ગોલ્ગી પ્રસાધન એમ થયું. કેમિલો ગોલ્ગીને 1906માં ચેતાતંત્રની સંરચના વિશેના એમના કાર્ય માટે નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું હતું. ગોલ્ગી કાયની રચનાને સમજીએ તો મેં તમને શરૂઆતમાં જ મિત્રો ચપટી કોથળી જેવી રચના એવો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રાણીકોષ છે, આ વનસ્પતિ કોષ છે. તમને થશે કે કેવી રીતે ઓળખી શકાય? તો મિત્રો, અહીં આગળ હરિતકણ તમને જોવા મળે છે જે માત્ર વનસ્પતિ કોષ ધરાવે છે અને અંતઃકોષરસ જાળ આપણે જે વાત કરી આ જે છે બ્રાઉન જેવી દેખાય છે અહીંયા, એ કણિકામય છે. બાજુમાં જે છે આ એ લીસી છે. તો ગોલ્ગી પ્રસાધન જે બંને પ્રકારના કોષોમાં આપણને જોવા મળે છે એના વિશેની વાત આપણે કરી રહ્યા છીએ. તો આ પણ પટલ દ્વારા આવરિત. મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણે જે કોઈ પણ કોષીય અંગિકાઓની વાત કરીએ છીએ એની વ્યાખ્યામાં જ આપણે શરૂઆતમાં એ વાતનો ઉલ્લેખ કરેલો કે આ અંગિકાઓ જે છે એ અંગિકાઓ મિત્રો એ પટલ દ્વારા આવરિત હોય છે. ગોલ્ગી પ્રસાધન જે છે એ પટલ દ્વારા આવરિત એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત, પુટિકાઓ એટલે ફરીથી યાદ કરાવું છું, નાની કોથળીઓ મિત્રો ના તંત્રની બનેલી રચના છે. આ જે ચપટી કોથળીઓ એકબીજાને સમાંતરે તમને ગોઠવાયેલી જોવા મળે છે એને સિસ્ટરની તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી પુટિકાઓની બનેલી રચના એને આપણે ગોલ્ગીકાય કહીશું. ગોલ્ગીકાય એ કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે પણ જોડાય છે અને વધુ જટિલ રચનાનું નિર્માણ કરતી હોય છે. એના કાર્ય વિશે સમજીએ તો અંતઃકોષરસ જાળ જે દ્રવ્યનું સંશ્લેષણ કરે છે, આપણને હવે તો ખબર છે મિત્રો, અને મારી વાતોમાં વારંવાર પુનરાવર્તન પણ તમને થતું રહેશે કે ખરબચડી અંતઃકોષરસ જાળ પ્રોટીનનું સંશ્લેષણ કરશે રિબોઝોમ્સના કારણે. લીસી અંતઃકોષરસ જાળ એ લિપિડ એટલે કે ચરબીનું સંશ્લેષણ કરશે અને આ જે સંશ્લેષિત દ્રવ્યો છે એનું પેકેજિંગ કરી અને કોષની અંદર કે કોષની બહાર જ્યાં તેની જરૂર છે ત્યાં એને મુક્ત કરવાનું કાર્ય એ આ ચપટી કોથળીઓ એટલે કે ગોલ્ગીકાય કરે છે.
સાથે ને સાથે પુટિકાઓની અંદર પેકેજિંગ કરવું, એ દ્રવ્યોનું રૂપાંતરણ કરવું અને કેટલીક અન્ય નિપજોનો સંગ્રહ કરવાનું પણ કાર્ય એના દ્વારા થાય છે. તો મિત્રો, આ વાત થઈ ગોલ્ગી કાય વિશેની. હવે આગળ આપણે વાત કરીએ ત્રીજી અંગિકા વિશેની, જે છે લાઇસોઝોમ્સ. એક વચનમાં લાઇસોઝોમ કહીશું, બહુવચનમાં લાઇસોઝોમ્સ કહીશું, કારણ કે એકથી વધુ સંખ્યામાં એ કોષમાં હોય છે મિત્રો. ફરીથી તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે રચના છે એ લાઇસોઝોમ છે. અને આ લાઇસોઝોમ વિશેની વાતને આપણે આગળ કરીએ તો એ કોષનું ઉત્સર્ગ દ્રવ્ય એટલે કોષની અંદર જે કોઈ પણ જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે એ જૈવ રાસાયણિક ક્રિયાઓના અંતે કેટલીક ઉપયોગી નિપજ તો ઉત્પન્ન થતી જ હોય છે મિત્રો, પણ સાથે ને સાથે કેટલીક બિનઉપયોગી, નકામી, ઝેરી નિપજો પણ ઉત્પન્ન થાય છે. અને આ નિપજોને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય છે. અને એને ત્યજવા માટેના તંત્ર તરીકે આ લાઇસોઝોમ કાર્ય કરે છે. અને એ પણ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે. ફરીથી દરેકે દરેક અંગિકા પટલીય છે. આ અંગિકા પણ પટલીય જ છે, કોથળી જેવી છે. અને પાચિત ઉત્સેચકો ધરાવે છે, જે વિઘટન કરવાનું, પાચન કરવાનું કાર્ય કરે છે. અને આ ઉત્સેચકો અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામે છે. એનું જો છેલ્લું કાર્ય તમે યાદ કરશો તો આપણે એ જ કાર્ય લખ્યું હતું કે અંતઃકોષ રસ જાળ દ્વારા ઉત્પન્ન થયેલા પ્રોટીન અને લિપિડ એ ઉત્સેચકો તરીકેનું કાર્ય પણ કરે છે. તો આ ઉત્સેચકો અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામે છે, કોથળી જેવી રચનામાં છે. અને આ કોથળીને આપણે લાઇસોઝોમ તરીકે ઓળખીએ છીએ. હવે કોઈ પણ કોષ બહારનું દ્રવ્ય કે તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી, વિઘટન કરી અને કોષને સ્વચ્છ રાખે છે. દાખલા તરીકે બેક્ટેરિયા હોય, ખોરાક હોય, જૂની અંગિકાઓ હોય કે જે નાશ થવાના આરે હોય, એનું વિઘટન કે પાચન કરી એને નાના નાના ટુકડાઓમાં ફેરવી દે છે, કોષમાં ભેળવી દે છે અને એનો નિકાલ કરે છે. પાચન માટે આપણે કીધું એમ સક્રિય ઉત્સેચકો ધરાવે છે. અને આ ઉત્સેચકો તમામ પ્રકારના કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત કોષીય ચયાપચય દરમિયાન જો વિક્ષેપ સર્જાય, ખામી સર્જાય, તો લાઇસોઝોમ પોતે પોતાના જ કોષનું પાચન કરી શકે છે. અને એટલા માટે તો લાઇસોઝોમને કોષની પાચન કોથળી પણ કહેવાય છે. અને આત્મઘાતી પોતાના જ કોષનું પાચન કરવાની ક્ષમતા પણ ક્યારે? જ્યારે કોષ ખરાબ થઈ જાય ત્યારે. એટલા માટે એને પાચન કોથળી કે આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ વાત આપણે કરી લાઇસોઝોમ્સ વિશેની. હવે કણાભ સૂત્ર, ખૂબ જ અગત્યનો પ્રશ્ન પરીક્ષા માટે પણ, કે કોષની અંદર આ જે અંગિકા તમને દેખાય છે, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એની અંદર કણાભ સૂત્ર નામની રચના આવેલી છે. આ પણ બેવડું આવરણ ધરાવતી, પટલ ધરાવતી અંગિકા છે. બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બાહ્ય આવરણ છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા પ્રવર્ધો, શાખાઓ ધરાવે છે. આ પ્રવર્ધો એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા કરવા માટે
વિશાળ સપાટી પૂરી પાડે છે. હવે તમને પ્રશ્ન થશે એટીપી શું છે, એનું નિર્માણ કેમ કરવાનું, શા માટે જરૂરી છે? તો એ વાતને જ હવે આપણે આગળ સમજી રહ્યા છીએ. તો કણાભસૂત્ર આ એનું બાહ્ય સ્તર છે, બાહ્ય આવરણ છે. આ ગળીઓવાળું જે દેખાય છે એને અંત આવરણ કહેવાય છે, ઇનર મેમ્બ્રેન. ગળીઓ છે એમાં જે આ પ્રવર્ધો પડે છે, શાખાઓ પડે છે, એને ક્રિસ્ટા કહેવામાં આવે છે. એનું નામ પણ યાદ રાખજો મિત્રો, આ ગળીઓને કે પ્રવર્ધોને ક્રિસ્ટા તરીકે ઓળખવામાં આવે છે. અને એના કારણે જે એટીપી છે, એટીપીનું નિર્માણ થવા માટેની મોટી સપાટી આપણને મળી રહે છે. હવે એટીપી શું છે, એનું નિર્માણ શા માટે કરવું પડે, એની વાતને સમજીએ. તો કોષને જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની હોય. આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે એને ઉર્જાની જરૂર પડે. અને આ ઉર્જા એ એટીપી, પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એના સ્વરૂપમાં કણાભસૂત્ર મુક્ત કરે છે. એટલા માટે તો કણાભસૂત્રને કોષનું શક્તિઘર એટલે કે પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એટીપી એને કોષનું ઉર્જા ચલણ કે શક્તિ ચલણ પણ કહેવામાં આવે છે. અને કોષમાં એટીપી સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામે છે અને કોષની જરૂરિયાત મુજબ તેમાંથી ઉર્જા વપરાય છે. અને કણાભસૂત્રની એક બીજી ખાસિયત છે કે કણાભસૂત્ર પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. અને એના કારણે જ એ પોતાના પ્રોટીનનું જાતે નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો યાદ કરી લો, ડીએનએ આનુવંશિક માહિતી ધરાવે છે અને રિબોઝોમ્સનું કાર્ય પ્રોટીનનું નિર્માણ કરવાનું છે. અને કણાભસૂત્ર એ એવી અંગિકા છે કે જેને પોતાનું ડીએનએ અને પોતાના રિબોઝોમ્સ હોય છે. આવી બીજી પણ એક અંગિકા કોષમાં છે, પણ મિત્રો એનો અભ્યાસ આપણે આના પછીના ભાગમાં કરીશું અને આ પ્રકરણના છેલ્લા ભાગમાં કરીશું. મિત્રો નાના નાના વિડીયો મૂકવાનો મારો હેતુ એટલો જ છે કે તમે થોડુંક પણ વધુ દ્રઢ રીતે તૈયાર કરી શકો. શક્ય હોય તો દરેક વિડીયોને પૂરતો જોવાનો પ્રયત્ન કરજો. ન સમજણ પડે તો બીજી વખત પણ તમે શાંતિથી જોશો, પુસ્તક સાથે રાખશો તો ચોક્કસ મને વિશ્વાસ છે કે તમને એમાં પૂરેપૂરો ખ્યાલ આવશે. થેન્ક યુ.